શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પ્રારંભ ક્યારે થશે અને ક્યારે પૂર્ણ થશે. તો મિત્રો, વર્ષ 2026માં આ વર્ષ 13 મહિનાનું રહેશે, જેમાં 2 જેઠ મહિના રહેવાના છે. જેમાં પ્રથમ જેઠ મહિનો જે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ રહેવાનો છે, જ્યારે બીજો જેઠ જે સામાન્ય જેઠ મહિનો રહેશે. અધિક માસને આપણે મળ માસથી પણ ઓળખીએ છીએ. આ મળ માસમાં જ્યારે કોઈ સત્કાર્ય થતા નહીં, તેથી દુઃખી થયેલો મળ માસ ભગવાન નારાયણની શરણ લે છે અને ભગવાન તેને પોતાનું નામ એવું પુરુષોત્તમ માસ નામ આપે છે. આ મહિનામાં વ્રત, ઉપવાસ, પૂજાપાઠ, મંત્ર જાપ, તીર્થયાત્રા, પવિત્ર નદીમાં સ્નાન દાન કરવાથી તેનું સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે. હવે જાણી લઈએ આ વર્ષે પુરુષોત્તમ માસનો પ્રારંભ 17 મે રવિવારે થશે, જ્યારે સમાપ્તિનો સમય 15 જૂન ને સોમવારે રહેશે. ધન્યવાદ. અસ્તુ.